જ્ઞાન સંપ્રદાય કાયમ પંથ ગુરુ ધર્મના કૈવલ ધર્મના ઈષ્ટદેવ પરમ ગુરુ શ્રીમંત કરુણા સાગર ભગવાન કુબેર સ્વામીજી કૈવલ વેદતા પરમ વિશેષ પરમ ગુરુ અવતાર કૈવલ સ્વરૂપ સાક્ષાત સકર્તા સતકૈવલથી પણ શ્રેષ્ઠ એવા પરમ ગુરુ શ્રીમંત કરુણા સાગર સ્વરચિત ધર્મગ્રંથો ને વિશે કહે છે કે પ્રથમોદિર દસ બનાહુતે કરતા હોડ ગુરુદ્રોહ તૃતીયો નિજ આત્મહાની વિષય ચતુર્થો સોય। તો આપણને કૈવલ ધામથી છૂટા પડે વિખૂટા પડે અસંખ્ય કલ્પો યુગોનો સમય પસાર થઈ ગયો છે। ત્યારના આપણે કૈવલ ધામથી છૂટા પડીને આ બાજુ ને આ બાજુ જન્મ મરણમાં ઊંચા નીચા અવતારોમાં ભટક્યા કરીએ છીએ અને હજુ સુધી આપણે ફરીથી આપણું મૂળ વતન કૈવલ ધામ પ્રાપ્ત કરી શક્યા નથી। તો આપણે હજુ સુધી કૈવલ ધામ પ્રાપ્ત કરી શક્યા નથી। તે બાબતનો કારણ શું? તે બાબતનો કારણો એમાં પ્રથમ કારણ તો લાંબા સમયનું કારણ। લાંબો સમય એટલે તો જુઓ બરાબર એ પ્રમાણે તો આપણને કૈવલ મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી। તે બાબતનું મુખ્ય કારણ આપણા પાપો છે। કૈવલ મોક્ષની પ્રાપ્તિમાં આપણા પાપો સિવાય બીજા કોઈ મુદ્દાનું આવરણ આપણને નથી। આપણને કૈવલ મોક્ષની પ્રાપ્તિમાં ફક્ત આપણા પાપોનું જ આવરણ છે તથા આપણા જીવાત્માના માથે એ બધો અસંખ્ય પાપો છે। તો ભોગવવા જતો પણ એ પાપોનો છેડો કે અંત આવી શકે તેમ નથી, કારણ કે આપણા માથે બધો અસંખ્ય પાપો છે તથા જ્યાં સુધી એ પાપોનું આવરણ હશે ત્યાં સુધી કદાપી આપણને કૈવલ મોક્ષ પ્રાપ્ત થઈ શકવાનો નથી તથા આપણા જીવાત્માના માથે આવી રીતે અનેક પાપોનું બંધન લાગુ પડ્યું છે। પરંતુ તે એટલે લાગુ પડવાનું બીજું કારણ કે મનુષ્ય દેહ સિવાયના બીજા બધા જે અવતારો છે 83,99,999 એ બધા ભોગની યોનિઓ કહેવાય। જ્યારે ફક્ત માનવ દેહ જ એ કર્મ યોની છે, એટલે મનુષ્ય દેહમાં જ જીવાત્માને નવા અનેક પાપોનું બંધન લાગુ પડે છે। જ્યારે બીજા કોઈ પણ અવતારમાં જીવાત્માને પાપોનું બંધન લાગુ પડી શકે નહીં, કારણ કે ધર્મના કાયદા ફક્ત માનવ માટે જ છે। પશુ પંખીના ધર્મના કોઈ પણ કાયદા લાગુ પડતા નથી। દાખલા તરીકે સિંહ, વાઘ, દીપડો, કૂતરું એ કોઈને મારી કાઢે તો એમને કશું પાપ લાગે નહીં, જ્યારે માણસના હિંસાનું એ બધું પાપ લાગે છે। અને અત્યાર સુધી આપણે ઘણી વખતે મનુષ્ય દેહમાં આવી ચૂકેલા હોવાથી અનેક પાપોનું આવરણ આપણા જીવાત્માને લાગુ પડેલું છે। તેના કારણે આપણે એવો અનેક પાપોના કારણે કૈવલ મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી તથા આપણે અત્યારે માનવ દેહમાં છીએ। એવી રીતે આના પહેલો પણ આપણે ઘણી વખતે મનુષ્ય દેહમાં જન્મ લઈ ચૂકેલા છીએ, પરંતુ તે બાબત અત્યારે આપણને યાદ નથી, ભૂલી ગયા છીએ। ભૂલવા પાછળનું કારણ શું? તે પાછળનો બે કારણો છે। તો અત્યાર સુધી આપણે ઘણી વખતે આના પહેલો પણ મનુષ્ય દેહમાં જન્મ લઈ ચૂકેલા છીએ,
પરંતુ આપણો જન્મ ક્યાં થયો હતો, કોના પેટે આપણે જન્મેલા, એ કશું અત્યારે આપણને યાદ નથી, ભૂલી ગયા છીએ. ભૂલવા પાછળના બે કારણ. પ્રથમ કારણ તો લાંબા સમયનું કારણ. લાંબો સમય એટલે કે આપણે આજથી 1 મહિના પહેલાં રાત્રે શું ભોજન જમ્યા હતા તે પણ તમને અત્યારે યાદ હશે નહીં. જો મહિનાની વાત પણ યાદ રહેતી નથી તો આ તો લાખો કરોડો કલ્પોના સમયની વાત છે. એટલે પ્રભુના ધામથી આપણા જીવાત્માને છૂટા પડે અસંખ્ય કલ્પો, યુગો અને વર્ષોનો સમય પસાર થઈ ગયો છે. એટલા બધા લાંબા સમયના કારણે આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણું મૂળ વતન કયું છે, આપણો મૂળ પિતા બાપ કોણ છે, એ કશું આપણને અત્યારે યાદ નથી. આવી રીતે લાંબા સમયના કારણે. બીજું કારણ જન્મ મરણની ગોતીનું કારણ. હવે જન્મ મરણની ગોતી એટલે શું? તો જ્યારે ચૈતન અંશ એક શરીર છોડીને બીજા દેહમાં પ્રવેશ કરે તે વચ્ચેનો સમય જન્મ મરણની ગોતી કહેવાય. એટલે એમાં દરેક સામાન્ય અંશો એ બધા ગભરાઈ જાય છે. હવે ગભરાવા પાછળનું કારણ એવું કે દાખલા તરીકે આપણે ભાડાના મકાનમાં રહીએ છીએ. હવે મકાન માલિક ખાલી કરવાનું કહે મકાન અચાનક, તો આપણે અચાનક મકાન ખાલી કરવાની હિંમત કરી શકતા નથી, કારણ કે આપણે રહેવા માટે બીજું મકાન નક્કી કર્યું હોય નહીં તો આપણે ક્યાં જઈને ઊભા રહીએ. તેના કારણે, એવી ચિંતાના કારણે આપણે કદાપી અચાનક મકાન ખાલી કરવાની હિંમત કરી શકવાના નથી. એવું જ તો મરણ બાબતમાં પણ એવું જ છે. આપણે અત્યારે જે શરીરમાં રહીએ છીએ એ પણ ભાડાના મકાન જેવું છે. આ શરીર, આ દેહ એ આપણો પોતાનો નથી. પરમ ગુરુ સતકૈવલ્ય આપણને રહેવા માટે આપેલો છે, ભાડાનું મકાન છે. હવે કદાપી મરણ એ ગમે ત્યારે આવે, અચાનક મરણ આવે એટલે પછી આપણને તો મરણ પામવાની હિંમત ચાલશે નહીં, કારણ કે આપણે બીજું રહેવા માટે ઘર નક્કી કરેલું નથી. તો આપણે મર્યા પછી ક્યાં જવાના? અને મરણ પહેલો આપણે મોક્ષપદનું પણ ઘર નક્કી કર્યું નથી. એટલે મરણ સુધી તો આપણે કૈવલ મોક્ષના અધિકારી બની શકતા નથી. અને જ્યારે મરણ આવે અચાનક એટલે પછી આપણને ગભરામણ, ચિંતા, ભય, બીક, ડર જેવું લાગે છે કે અરે રે, તો મરણ સુધી હું કૈવલ મોક્ષનો અધિકારી બની શક્યો નથી, તો હવે મારી ગતિ કેવી થશે? તેના કારણે પછી આપણે મરવાની હિંમત ચાલે નહીં. મરતો ઘણી ભય લાગે કે હવે મારી ગતિ કેવી થશે, મારે નરકમાં જવું પડશે, જમપુરીમાં જવું પડશે. એવા ભયના કારણે પછી આપણને મરવાની હિંમત ચાલે નહીં. અતિશય ભય લાગે જમના દૂતોનો. એવા ભયના કારણે આપણે બધું ભૂલી જઈએ છીએ, ભયના કારણે. એ પ્રમાણે તો આ પ્રમાણે આપણે આગળનું કશું જાણી શકતા નથી. આપણે આપણા ગયા અવતારને જાણી શકતા નથી. તે બાબતના 2 કારણો આપણે વિચાર્યો. પ્રથમ કારણ તો લાંબા સમયનું કારણ, ઘણા કલ્પોના યુગથી આપણે કૈવલ મોક્ષથી છૂટા પડેલા છીએ એટલે. બીજું કારણ જન્મ મરણની ગોતીનું કારણ, કે જીવાત્માને મરતો ઘણો ભય લાગે છે એટલે. તો આવો ભય દરેક સામાન્ય અંશોને લાગે. જે વિશેષ પુરુષો હોય, જેમ કે આપણા સંપ્રદાયમાં નારાયણદાસ મહારાજ છે, અચરતબા છે, છોટમ છે, વ્રજલાલ છે, હેતમાતા છે, એવા જે વિશેષ અંશો હોય અમને મરવાની બીક લાગે નહીં, કારણ કે એ બધા પુરુષો તો મરણ પહેલા કૈવલ મોક્ષના અધિકારી બની ચૂક્યા છે. એટલા કારણે જ્યારે આપણે હજુ સુધી કૈવલ મોક્ષના અધિકારી બની શક્યા નથી, એટલે આપણને તો મરતો ઘણી
ભય બીક લાગવાની જ એ પ્રમાણે. એટલે આપણે આ પ્રમાણે તો આવી રીતે આપણે મરણના ભયથી ડરવું હોય તો મરણ પહેલો કૈવલ મોક્ષના અધિકારી બની જવું. એ સિવાય બીજો કશો ઉપાય છે નહીં એ પ્રમાણે. હવે આપણે બીજી વાત તો આપણે હમણાં કહ્યું એ પ્રમાણે અત્યાર સુધી આપણે ઘણી વખતે મનુષ્ય દેહમાં જન્મ લઈ ચૂકેલા છીએ. તેના કારણે આપણા જીવાત્માને અનેક પાપોનું બંધન લાગુ થયેલું છે. એમાં બધા પાપો સરખી ગતિનો નથી. અમુક પાપો સામાન્ય કક્ષાનો હોય છે, જ્યારે અમુક પાપો ઘણો ભારે પણ હોય છે. એવો 6 પાપો ઘણો ભારે છે કે ભોગવવા છતાં પણ કદાપી એ પાપોમાંથી તમે મુક્ત થઈ શકતા નથી. અનેક ઉપાય કરવા છતાં આપણે જે 6 પાપ ગણાવ્યો એમાંથી આપણે બચી શકતા નથી. એ બધા નરકનો પાપ કહેવાય. એ 6 પાપમાંથી એક પણ પાપ આપણા વડે થયું હોય તો કુંભીપાક નરક એટલે રૌરવ નરકમાં જવું પડે. હવે શાસ્ત્રો પુરાણોમાં આ બાબતની વાતો છે જ. એટલે આ વાત સંપૂર્ણ સાચી છે કે જે લોકોએ અનેક ભારે પાપો કર્યો હશે એ કદાપી તો એવા પાપોથી મુક્ત થઈ શકતા નથી. ભારે પાપોનું કદાપી નિવારણ થતું નથી. જે સામાન્ય પાપો હોય, નાના ગુના હોય, એમનું નિવારણ થઈ શકે, પરંતુ ભારે પાપોનું કદાપી નિવારણ થઈ શકતું નથી. એવા 6 પાપોના પ્રથમ તો આપણે નામ બતાવીએ. પ્રથમો દીરગ સબનાહુતે કરતા હોડ ગુરુદ્રોહ. શરૂઆતના 2 ભારે પાપો. પ્રથમ ભારેમાં ભારે પાપ એ કૈવલ કરતા સાથે હરીફાઈ કરવી તે. અને એવો ને એવો બીજો ભારે ગુનો કે જે પરમ ગુરુ કરુણા સાગર છે તેમના પ્રત્યે મનમાં દ્વેષ, દ્રોહ એટલે અભાવ ધારણ કરવું. આ 2 ગુના સર્વથી ભારેમાં ભારે કહેવાય. તૃતીયો નિજ આત્મહાનિ. ત્રીજો ગુનો આત્મહત્યા કરવી, આપઘાત કરવો તે. વિષય ચતુર્થો સોય. ચોથો ગુનો વ્યભિચાર સેનારું હેરી કરવી. પોતાના પતિ પત્ની સિવાય પારકા સ્ત્રી પુરુષ સાથે શરીરનો સંબંધ જોડવો કે વ્યભિચાર કહીએ, સેનારું કહીએ આપણી સાદી ભાષામાં એ પ્રમાણે. નિંદક હરિજન સંતન કે પંચમ કિયે પુરેશ. હવે નરકનો 5મા નંબરનો ગુનો જે મહાન સંતો ભક્તો હોય એમની નિંદા કરવી તે. છઠ્ઠો ગુનો, છઠ્ઠો અંશ અવતારન કે અવગુણ ધરન ઉરેશ. જે ઈશ્વરીય અવતારો છે, રામકૃષ્ણ એ બધા ઈશ્વરીય અવતાર કહેવાય, એમના અવગુણો જોવા. આ 6 ગુના એ ઘણા ભારે છે. એહી ખત અપરાધીયન કે કાજ કીન નરક કુંડ. આ 6 ગુનેગારોમાં કે કૈવલ કરતા એ નરકના કુંડ બનાવેલા છે. અને આ 6 ગુના સિવાયના બાકીનો પાપો એ બધો ભારે નથી. બીજો બધો પાપો સામાન્ય સાધારણ એટલે નાનો પાપ કહેવાય. એનું નિવારણ થઈ શકે, પરંતુ આ 6 પાપનું નિવારણ થઈ શકતું નથી. એટલે આપણે દરેકે આ 6 પાપથી ડરતા રહેવાની ઘણી જરૂર છે. નહીં તો આપણને નરકમાં જવું પડે, જમના દૂતોનો માર ખાવો પડે. હવે આપણે આ 6 પાપની થોડીક ટૂંકમાં વ્યાખ્યા વિચારીએ. પ્રથમો દીરગ સબનાહુતે કરતા હોડ ગુરુદ્રોહ. પ્રથમ ગુનો કૈવલ કરતા સાથે હરીફાઈ કરવી એ. હોડ કરવી તે. હવે દાખલા તરીકે આપણે એક સામાન્ય માણસ છીએ, છતાં આપણા સાથે કોઈ ધંધા રોજગારમાં, પૈસામાં
ઇજ્જતમાં એમાં આપણા સાથે કોઈ હરીફાઈ કરવા આવે તો આપણને આપણો હરીફ એ દુશ્મનના જેવો લાગે અને પછી આપણે એને બંધથી શિક્ષા પણ કરવા પ્રયત્ન કરીએ છીએ. ઘણા કિસ્સામાં તો લોકો આવી બાબતમાં તો એકબીજાને મારી પણ કાઢે, ખૂન પણ કરી કાઢે. તમે સાંભળ્યું હશે ઘણી વાતો. હરીફાઈમાં બધું આવું થતું હોય છે. તો જુઓ, એટલે રાજા તો પોતાના હરીફને બિલકુલ માફી આપે નહીં, જેલમાં પૂરી દે, કોઈ તો ફાંસી આપી દે. તો કૈવલ તો રાજાનો રાજા કહેવાય. એટલે એ તો પોતાના હરીફને જમપુરીમાં ધકેલી દે, નરકમાં ધકેલી દે. એ પ્રમાણે હવે કૈવલ સાથે તો હરીફાઈ કરી એવું ક્યારે કહેવાશે? તો કૈવલની હોડ કરી એવું ક્યારે કહેવાય? તો જુઓ, કૈવલ એ જગતનો સાચો માલિક છે. તો આપણે કોઈ પણ પ્રકારે કૈવલને હલકા પાડવા પ્રયત્ન કરીએ કે કૈવલને ભૂલાવવા પ્રયત્ન કરીએ, એ બધું કૈવલ સાથે હરીફાઈ કરી એવું કહેવાય. દાખલા તરીકે ઘણા સંતો, ઘણા કથાકારો હોય, એ બધા લોકોને એવું સમજાવે કે ભગવાન જેવું કશું નથી, દુનિયા તો તેની મેળે આપોઆપ ઉત્પન્ન થયેલી છે. એટલે આવું કહીને લોકો ભગવાનને ભૂલાવી દે, લોકોને નાસ્તિક બનાવી દે. તો જુઓ, તો આવું કદાપી હોઈ શકે નહીં. દુનિયા કદાપી આપોઆપ ઉત્પન્ન થઈ શકતી નથી. કોઈ પણ કાર્ય કદાપી આપોઆપ બનતું નથી. અરે સામાન્ય કાર્ય પણ આપોઆપ બને નહીં, તો પછી કદાપી આવડું મોટું વિશ્વ કદાપી આપોઆપ ઉત્પન્ન થઈ શકે નહીં. દાખલા તરીકે રસોઈ કદાપી આપોઆપ બને નહીં. રસોઈઓ હોય તો જ રસોઈ બને, વળી કંદોઈ હોય તો જ મીઠાઈઓ બને, કુંભાર હોય તો જ માટીના વાસણો બને, લોહાર હોય તો જ લોખંડના ઓજારો બને. કશું રસોઈ, મીઠાઈઓ, માટીના વાસણ, લોખંડનો ઓજારો કશું આપોઆપ બનતું નથી. કારીગર હોય તો જ કારીગરી બની શકે, સોની હોય તો જ દાગીના બનશે. કદાપી સોનાના દાગીના આપોઆપ બને નહીં, સોની હોય તો જ દાગીના બની શકશે. વળી કારખાનું માલિક હોય તો જ કારખાનું ચાલી શકે. એ પ્રમાણે આવડું મોટું વિશ્વ કદાપી આપોઆપ બની શકે નહીં. સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો પણ દરેકને ખ્યાલ આવે એવી આ બાબત છે. છતાં ઘણા કથાકારો પોતાના સ્વાર્થ માટે લોકોને આવું ઊંધું સમજાવે. કારણ કે એ બધા કથાકારો થોડા પ્રભાવશાળી હોય, વાક ચાતુરીવાળા હોય, એટલે પછી એમના લોકો ઘણું માન આપે, એમના લોકો એમનો પડ્યો બોલ ઝીલે, એમની આરતી ઉતારે, પગની પૂજા કરે. એમને લોકો ભગવાનના જેવા માનવા લાગે. પછી એમના તો મનમાં અભિમાન થાય કે ભાઈ લોકો તો હવે મને ભગવાનથી મોટા માનવા લાગે. એટલે પછી અભિમાન થાય. પછી હું કહેતો હરીના વેગડા મૂકી દે, પોતે ભગવાન બની બેસે અને પછી પોતાના સ્વાર્થ માટે લોકોને આવું ઊંધું સમજાવે. એટલે પછી એવા કથાકારોના સંતોને પણ નરકમાં જવું પડે. તો સંત બની એટલે મોક્ષ મળી જાય એવું હોતું નથી. એ પ્રમાણે પછી બીજી વાત કે આવા ઘણા કથાકારો લોકોને એવું કહે કે આત્મા સો પરમાત્મા, અહમ બ્રહ્માસ્મિ, આવા સૂત્રો સમજાવે. આ પણ બિલકુલ સાચું નથી. કદાપી આત્મા સો પરમાત્મા કહેવાય નહીં. કારણ કે આપણે પોતે આત્મા છીએ ને પ્રભુના માટે પરમાત્મા એવો શબ્દ વાપર્યો, તો કદાપી આપણે પરમાત્મા કહેવાઈએ નહીં. કદાપી આપણે પરમાત્મા બની શકવાના નથી. કારણ કે ઘડી પલકની આપણને ખબર નથી. ઘડી પલક પછી શું બનવાનું એ પણ આપણે અજાણ્યા છીએ. ના જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. તો તમે નાક બંધ કરો તો તમને હાલ ગભરામણ થશે. તો આ પ્રમાણે આપણું જીવન પણ આપણી પાસે નથી. જીવન તો બહારથી આવે છે.
જીવન રૂપે મુદ્દો શું છે તથા જીવન કોણ મોકલે છે એ પણ આપણે જાણતા નથી, એટલે કદાપી આપણે પરમાત્મા કહેવાઈએ નહીં. બીજી વાત કે આપણા જેવા આત્માઓ તો અસંખ્ય છે. કોઈ પણ શરીર આત્મા સિવાયનું ખાલી હોય નહીં. પિંડે પિંડે ચૈતન અંશ આત્મા બિરાજમાન છે. એટલે જેટલા શરીરો છે એટલે આત્મા પણ છે. એટલે આત્માઓ તો પછી અસંખ્ય કહેવાય. હવે આત્મા શું પરમાત્મા એ સૂત્ર જો આપણે સાચું માનીએ તો આત્માઓ તો અસંખ્ય સાબિત થાય છે, તો પરમાત્મા પણ પછી અસંખ્ય સાબિત થાય, જે બંધ બેસતું તદ્દન ખોટું છે. એટલે આ સૂત્ર આ ન્યાય ખોટું કહેવાય. વળી આત્મા એ પરમાત્મા તો સાચા પ્રભુની કોઈ કિંમત જેવું રહેશે નહીં. આત્માને પરમાત્મા તરીકે આપણે માનીએ તો પછી સાચા પ્રભુની કોઈ બિલકુલ કિંમત રહે નહીં. એટલે પણ એ સૂત્ર સાચું કહેવાય નહીં. એટલે આ સૂત્ર તદ્દન ખોટું છે. હવે આવું બીજું સૂત્ર, અહમ બ્રહ્માસ્મિ. તો અહમ એટલે હું પોતે બ્રહ્મ છું એવો એનો ટૂંકમાં ભાવાર્થ થાય. તો જેવી રીતે આપણી ઉપાસના પંચમ સસંવેદની છે, આપણી ભક્તિમાં છેલ્લો મુદ્દો કૈવલ એવું નક્કી કર્યું, એ પ્રમાણે ચાર વેદોની ભક્તિમાં છેલ્લો મુદ્દો બ્રહ્મ તારવ્યું. બ્રહ્મ એ જગતનો સાચો માલિક છે. એટલે બ્રહ્મ એટલે પ્રભુ, ચાર વેદોના ન્યાય. તો હમણાં આપણે જે વ્યાખ્યા સમજાવી આત્મા શું પરમાત્મા એવું જ આની પણ વ્યાખ્યા એવી જ સમજી લેવાની. આપણે કદાપી તો બ્રહ્મ કહેવાઈએ નહીં, એ પ્રમાણે આપણે કદાપી પ્રભુ કહેવાઈએ નહીં, એ પ્રમાણે. એટલે એ બધા સૂત્રો જુઠ્ઠો છે, એવું કદાપી બની શકે નહીં. છતાં ઘણા કથાકારો, સંન્યાસીઓ, સંતો એ એમના સ્વાર્થ માટે લોકોને આવું ઊંધું સમજાવે. એટલે એવા સંતોને, સંન્યાસીઓને, કથાકારોને પણ નરકમાં જવું પડે. એ પ્રમાણે પ્રથમ દીર્ઘ સબનવું તે કરતા હોડ ગુરુદ્રોહ. હવે બીજો ગુનો ગુરુદ્રોહ. ગુરુ એટલે કંચી બોધે ભેખ આપ એવા સંતોને પરમ ગુરુ એ ગુરુમાં ગણ્યા નથી. એ તો બધા શરીરના ગુરુ કહેવાય, આ જગતના વ્યવહારિક ગુરુઓ કહેવાય. એટલે એમના એ આપણા ચૈતન્ય અંશના ગુરુ કહેવાય નહીં. પરમ ગુરુ કરુણા સાગર એ જ આપણા ચૈતન્ય અંશના ગુરુ છે. એ કૈવલ સાથે જોડાયેલા છે. બીજા કોઈ પણ સંતોના આપણા ચૈતન્ય અંશના ગુરુ કહેવાય નહીં. કોઈ પણ દેવો, દેવીઓ, મહામંડલેશ્વરો, પીઠાધિપતિઓ, મહંતો, સંતો, ઋષિમુનિઓ કે કોઈને આપણા ચૈતન્ય અંશના ગુરુ કહેવાશે નહીં. પરમ ગુરુ કરુણા સાગર એ જ આપણા ચૈતન્ય અંશના સાચા ગુરુ છે. એટલે એમના પ્રત્યે કદાપી મનમાં દ્વેષ કે દ્રોહ કરવો નહીં. હવે દ્રોહ તો જો દ્રોહ શબ્દનો પણ અર્થ તો નાશ કરવો એવો થાય. તો પરમ ગુરુને ગમે તે પ્રકારે આપણે હલકા પાડવા પ્રયત્ન કરીએ એ પરમ ગુરુનો દ્રોહ કર્યો કહેવાય. હવે પરમ ગુરુ એટલે શું? પરમ ગુરુ કોને કહેવાય? તો જુઓ, આપણે શિખામણના ઉપર જે ફોટો મૂક્યો છે એ તો ફક્ત ફોટો છે. એ સાચા પરમ ગુરુ કહેવાય નહીં. ફોટાને કદાપી સાચા પરમ ગુરુ કહેવાય નહીં. ફોટો, પ્રતિમા, મૂર્તિઓ એ બધું પરમ ગુરુનું ઉપલક્ષ સ્વરૂપ છે. પરમ ગુરુ એ તો કૈવલ ધામમાં જે સ્વરૂપે છે એ જ પરમ ગુરુ કહેવાય. એ પરમ ગુરુ કૈવલના જેવા જ છે. પરમ ગુરુ પુની નિજ કીર્તારન એકમેક અનુરાગી. એ પણ ચૈતન અંશ સ્વરૂપે છે. અને પરમ ગુરુ એ જ્ઞાન સ્વરૂપે પણ બતાવ્યા.
તો પરમ ગુરુએ આ બાજુ અવતાર ધારણ કર્યો, પછી કૈવલ ધામમાં પાછા જતા પહેલા એમણે બધા ગ્રંથો લખીને મૂકતા ગયા. તો પરમ ગુરુ કેમ અવતાર ધારણ કર્યો તથા પરમ ગુરુનો કહેવાનો મુદ્દો શું છે એ બધું ગ્રંથો તપાસીએ તો ખ્યાલ આવે. એટલે ગ્રંથો એ જ પરમ ગુરુનું સાચું સ્વરૂપ કહેવાય. ગ્રંથો એટલે અંદરનું જ્ઞાન. તો એટલે બધું જ્ઞાન એ ગ્રંથોમાં છે. એટલે ગ્રંથોના આધારે પરમ ગુરુનું લક્ષ્ય સમજાય. ગ્રંથો સિવાય પરમ ગુરુનું સ્વરૂપ કે એમનું લક્ષ્ય સમજમાં આવી શકતો નથી. એટલે આપણે ગ્રંથો ઉપર જ વધારે ભાર મૂકવાનો. છતાં ઘણા આપણા ધર્મના સંતો ઘણા ગ્રંથોને માનતા નથી અને ભક્તોને માનવા દેતા નથી. ઊંધું સમજાવે કે આ બધા ગ્રંથો એ બનાવટી છે, પરમ ગુરુના ખુદના રચેલા નથી, એવું બધું સમજાવે એમના સ્વાર્થ માટે. તો જુઓ, તો પરમ ગુરુ થયે વધારે વર્ષો થયો નથી, આશરે 200 વર્ષ થયો છે. તો એ ઘણા ગ્રંથો પ્રત્યે ભક્તોના મનમાં સંતોએ શંકા ઊભી કરી. તો જુઓ, સ્વાચાર પત્રિકા, મહામણી ગ્રંથ, સિદ્ધાંત ભાવની ગ્રંથ, આના વિશે ઘણા સંતો બધા ઊંધું બોલે, ભક્તોના મનમાં શંકા ઊભી કરે. પછી ધીમે ધીમે ગ્રંથોનું અસ્તિત્વ રહે નહીં, પછી જ્ઞાન પણ રહે નહીં, તો પછી કૈવલની ભક્તિ પણ રહેશે નહીં. કૈવલ અને કરુણા સગરે બધું લાંબા ટાઈમે લોકો ભૂલી જવાના, પંચવેદનો નાશ પણ લોપ થઈ જવાનો. એટલે જે સંતો આવો પ્રચાર કરતા હોય કે આ બધા ગ્રંથો એ બનાવટી છે, પરમ ગુરુના રચેલા નથી, એવું સમજાવે, તો પછી એવા આપણા ધર્મના સંતોને નરકમાં જવું પડે. એ પ્રમાણે પ્રથમ દીર્ઘ સબન હોતે કરતા હોડ ગુરુ દ્રોવ. તો આ પ્રમાણે એટલે હવે આગળ તૃતીયો નિજ આત્મહાનિ, ત્રીજો ગુનો આત્મહત્યા કરવી, આપઘાત કરવો. તે તો જુઓ, તમે સ્વતંત્ર નથી. આપણા જીવનના ઉપર, આપણા શરીરના ઉપર આપણા માતા પિતા, પતિ પત્ની, બાળકો, સાસુ સસરા, દીકરો દીકરી, ભાઈઓ બહેનો, અરે આખા સમાજનો અધિકાર છે. આપણે એમને મોટા થયા નથી, આપણા પાસે ઘણા લોકોએ ભોગ આપેલો છે, એટલે આપણે સ્વતંત્ર નથી. તમને જીવન ટૂંકાવવાનો કશો અધિકાર નથી. આપણું શરીર આપણું પોતાનું નથી, માલિકે આપેલું છે. આ શરીરના ધણી માલિક આપણે નથી, અને આખા સમાજનો અધિકાર છે. આપણને આત્મહત્યા કરવાનો કશો અધિકાર નથી, અને કરીએ તો આપણા કારણે આપણા બધા સગા સંબંધીઓ બધા દુઃખી થાય. એટલે પછી એમના દુઃખના કારણે આપણને કર્મનું બંધન, પાપનું બંધન લાગવું પડે. એટલે આત્મહત્યા કરવાથી જીવાત્મા દુઃખથી છૂટવાના બદલે પાપના બંધનમાં વધારે ફસાય. એટલે કદાપી એનો વિચારે મનમાં લાવવો નહીં. પ્રથમ જે તે પાપ આપણા મનમાં પ્રવેશ કરે, પછી ધીમે ધીમે વાણીમાં આવે, પછી શરીરથી આપણે આત્મહત્યા કરતો પછી અચકાવવાના નથી. એટલે કદાપી કોઈ પણ પાપને પ્રથમ મનમાં જ દાખલ થવા દેવું નહીં, તો પછી આપણે વાણીમાં એ પાપ આવશે નહીં, અને પછી આપણે આત્મહત્યાના પાપથી બચી જવાના. મનસા વાચા કર્મણા કર ગુરુ ચરણ નિવાસ. એ પ્રમાણે એટલે આત્મહત્યા કરવી એ સારું કર્મ નથી. તથા બીજી વાત કે માણસ આત્મહત્યા કરે એ બાબતનું કારણ શું? એ બાબતનું કારણ એવું કે જ્યારે આપણને જીવનમાં ઘણું દુઃખ પડે, દુઃખ સહન ના થાય, પછી આપણે દુઃખથી કંટાળીને આત્મહત્યા કરીએ, આપઘાત કરીએ, જીવન ટૂંકાવી દઈએ.
હવે દુઃખ પડવાનું કારણ શું? એ આપણો પાપોનું કારણ છે. કારણ કે આપણો કર્મો સારો ના હોય, પછી ખરાબ કર્મ ભોગવવાનો સમય થાય પછી આપણને ઘણું દુઃખ પડે, પછી આપણે આત્મહત્યા કરીએ છીએ. તો આ પ્રમાણે હાથમાં કરેલો હૈયે વાગે છે. તો આત્મહત્યા કરવામાં આપણો જ ગુનો હોય છે, બીજા કોઈનો કશો ભોગ ગુનો કાઢી શકાશે નહીં. એટલે આત્મહત્યા કરે અને જ એ બધું પાપ ભોગવવું પડે. એ પ્રમાણે તથા આત્મહત્યા આપણે કરીએ તેના કારણે આત્મહત્યા કર્યા પછી આપણે જે પાપો ભોગવવાનો હતો એ જીવન ટૂંકાતો એટલે પાપો ભોગવવાનો બાકી રહી જાય. એટલે પછી આપણે પાપોથી છૂટી શકીએ નહીં, કારણ કે આપણે પાપો ભોગવવાનો બાકી રહ્યો. તેના કારણે આપણી સારી ગતિ થશે નહીં. એટલે પછી આપણે ફરીથી નવો જન્મ લેવો પડે અને પછી એ બધા પાપ ભોગવી જાય પછી જ તમને સારી ગતિ પ્રાપ્ત થશે. એ પ્રમાણે આત્મહત્યામાં તમે ઘણા બધા કિસ્સા સાંભળ્યા હશે કે એ લોકોને સારી ગતિ થતી નથી. સિકોતરામાં ભૂતમાં ભટકતા એ આત્માઓને આપણે સાંભળેલા હશે. ઘણા બધા કિસ્સાઓ મેં પણ સાંભળેલા છે. તો આત્મહત્યા કરે એના સારી ગતિ થાય નહીં. અવગત્યા જીવાત્મા તરીકે આ બધું ભટકાવવું પડે. ભૂતપેટમાં સિકોતરામાં અવતાર લેવો પડે અને સાધારણ ગતિ પણ ના થાય, નરકમાં જવું પડે. એટલે કહ્યું પરમ ગુરુએ અછતબાના મુખે કે તૃતીયો નિજ આત્મહની. એ પ્રમાણે તો આ પ્રમાણે આત્મહત્યા કરવી એ પણ ઘણો ભારે ગુનો છે. તો કદાપી જીવનથી કંટાળવું નહીં, દુઃખથી કંટાળવું નહીં, સહન શક્તિ રાખવી, જ્ઞાનના મુખે રાખવું. બરાબર? એ પ્રમાણે વિષય ચતુર તો સોય. ચોથો ગુનો વ્યભિચાર કરવો, યેરી કરવી. એ પ્રમાણે તો પોતાના પતિ પત્નીમાં સંતોષ માનવું, પારકા સ્ત્રી પુરુષની લેશ માત્ર ચાહના કરવી નહીં તો નરકમાં જવું પડતું. અત્યારે આ પાપ કૂદકે ને ભૂસકે વધતું જાય છે, કારણ કે ફેશનનો જમાનો છે. ઘણા લોકો તો આ પાપને માનવા પણ તૈયાર નથી કે આ તો સાધારણ સામાન્ય પાપ કહેવાય અને પાપ કહેવાય નહીં. પરંતુ એવું નથી. આ પણ ઘણો ભારે ગુનો. તો કેવી જોવું, કેવી રાખવું, એમાંથી આપણે આવા પાપના માર્ગે ચડીએ છીએ. તો જો ટીવીમાં જે લોકો નાસ્તો કૂદતો હોય એ કોઈ આપણા પતિ પત્ની સહ નહીં. નાચ કૂદ કરવું, નાચવું, કૂદવું એ પણ આ પાપનો જ પ્રકાર કહેવાય. તો નાચતો કૂદતો હોય એમના આપણે જોઈએ એ પણ પાપ છે. કારણ કે જે લોકો નાચતો કૂદતો હોય એ આપણા પતિ પત્ની નથી, પારકા સ્ત્રી પુરુષો છે. એટલે એમ નાચતા કૂદતા જોવા એ પણ ઘણું ભારે પાપ કહેવાય. એ પ્રમાણે એટલે આ બધો તો આમાંથી આપણા વડે એક પણ ભારે ગુનો થવો જોઈએ નહીં. આ 6 ગુનાથી આપણે ઘણા ડરતા રહેવું. અને જે આ સિવાયનો જે બધા સામાન્ય સાધારણ પાપો, નાનો પાપ છે એ માટે નરકમાં જવાનું હોતું નથી. એ બધા પાપો તો ભક્તિ કરીને પ્રેમમાંથી મુક્ત બની શકાય, પરંતુ આ 6 પાપોમાંથી કદાચ મુક્ત બનાતું નથી. એ પ્રમાણે એટલે આ 6 પાપને આપણે ઘણો ખ્યાલમાં રાખવો. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર ભગવાનની જય હો. સત કેવલ સત કેવલ 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 સત કેવલ શરણમ સત કેવલ શરણમ.